જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય વ્યક્તિગત કર આયોજન અને સંચાલનમાં યુનિટ મકાન મિલકતની આવક માટે કર આયોજન. દાખલા નંબર 4 શ્રીમતી અપૂર્વા કામદાર, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2017માં પૂછાયેલ છે તે દાખલાનો ઉકેલ. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. શ્રીમતી અપૂર્વા કામદાર 4 મકાન ધરાવે છે, જેની માહિતી નીચે મુજબ છે. વિગત: મકાન 1, મકાન 2, મકાન 3 અને મકાન 4. જ્યાં વિગતમાં આપણને મકાનનો વપરાશ આપેલ છે. મકાન 1 ભાડે આપેલ છે, મકાન 2 પણ ભાડે આપેલ છે, મકાન 3 સ્વરહેઠાણ માટે છે, જ્યારે મકાન 4 પણ સ્વરહેઠાણ માટે છે. એટલે દાખલાની ગણતરી કરતી વખતે આપણે વધુમાં વધુ 2 મકાન બાદ મળી શકે, એટલે સ્વરહેઠાણ માટેના મકાન નંબર 3 અને 4ની ગણતરી કરવાની રહેતી નથી ચોખ્ખા વાર્ષિક મૂલ્ય સુધી. ત્યાર પછી એની ગણતરી કરવાની છે. એટલે કે આપણે ભાડે આપેલ મકાનની ગણતરી કરવાની છે, જેમાં મકાન નંબર 1 અને 2ની વિગતો ધ્યાનમાં લેવાની છે. તો સૌપ્રથમ આપણને મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું આપ્યું છે. મકાન 1નું 96,000, મકાન 2નું 84, મકાન 3નું 40 અને મકાન 4નું 60,000. ત્યારબાદ વાજબી ભાડું આપ્યું છે. મકાન 1નું 86,000, મકાન 2નું 80,000, મકાન 3નું 42,000 અને મકાન 4નું 65,000. પ્રમાણિત ભાડું છે. મકાન 1નું 90,000, મકાન 2નું 76,000, મકાન 3નું 38,000 અને મકાન 4નું 55,000. મળવાપાત્ર માસિક ભાડું છે. મકાન 1નું 7,000, મકાન 2નું 6,500, મકાન 3 સ્વરહેઠાણ માટે છે એટલે વિગત આપેલ નથી, મકાન 4 પણ સ્વરહેઠાણ માટે છે, વિગત આપેલ નથી. મ્યુનિસિપલ કરવેરા. તો મ્યુનિસિપલ કરવેરા ચારેય મકાન માટે આપણે 5% લેખે ગણતરી કરવાની છે મ્યુનિસિપલ આકારણી મુજબના ભાડાની. ત્યારબાદ આપણને મકાનનું વીમા પ્રીમિયમ આપ્યું છે. મકાન 1નું 1,000, મકાન 2નું પણ 1,000, મકાન 3નું 600 અને મકાન 4નું 800. તો વીમા પ્રીમિયમ છે એ આપણે ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું નથી. એવી જ રીતે જમીન મહેસૂલ આપ્યું છે. મકાન 1નું 300, મકાન 2નું 350, મકાન 3નું 200 અને મકાન 4નું 300. તો જમીન મહેસૂલ પણ આપણને ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું નથી. ત્યારબાદ આપણને આપ્યું છે મકાન ખાલી રહ્યાનો સમય, જેમાં મકાન 1 માસ માટે ખાલી રહ્યું છે, જ્યારે મકાન 2 છે 15 દિવસ માટે ખાલી રહ્યું છે. મકાન 3 અને 4ની કોઈ વિગત આપણને દાખલામાં આપેલી નથી. ત્યારબાદ આપણને હાઉસિંગ લોનનું વ્યાજ આપ્યું છે. મકાન 1નું 8,000, મકાન 2નું 7,000, મકાન 3નું 3,000 અને મકાન 4નું 5,000, જે આપણે ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ મૂડીકૃત વ્યાજ આપ્યું છે. આપણને 1/5 ભાગનું જ આપ્યું છે, એટલે જેટલું દાખલામાં આપ્યું છે તેટલું ધ્યાનમાં લઈ લેવાનું છે. તો મકાન 1નું 2,000 છે અને મકાન 2નું 24 છે, જ્યારે મકાન 3 અને 4માં આપણને કોઈ વિગત આપી નથી. ત્યારબાદ આ મકાન છે એ બાંધકામ પૂરું થવાની આપણને તારીખ આપી છે, જેમાં મકાન 1નું બાંધકામ તારીખ 31/3/22ના રોજ પૂરું થયું છે. મકાન 2 31/3/23ના રોજ પૂરું થયું છે, જ્યારે મકાન 3 31/3/18ના રોજ પૂરું થયું છે અને મકાન 4નું બાંધકામ છે એ 31/3/23ના રોજ પૂરું થયું છે. આકારણી વર્ષ 2026-27 માટે શ્રીમતી અપૂર્વા કામદારની મકાન મિલકતના શીર્ષક હેઠળની કરપાત્ર આવકની ગણતરી કરો. તો આ છે દાખલાની રકમ. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ આપણે ગણતરી માટે એક પત્રક તૈયાર કરી લેવાનું છે. એટલે પત્રક આપણે આવી રીતે તૈયાર કરી લઈશું. શ્રીમતી અપૂર્વા કામદારની હેડિંગ આપીશું શ્રીમતી અપૂર્વા કામદારની મકાન મિલકતની શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી, જેમાં આપણે ડાબી બાજુએ પાછલું વર્ષ 2025-26, વચ્ચે આપણે પાન નંબર દર્શાવીશું અને જમણી બાજુ દર્શાવીશું આકારણી વર્ષ. ત્યારબાદ આપણે વિગત: મકાન 1 જે ભાડે આપેલ છે, મકાન 2 જે પણ ભાડે આપેલ છે, મકાન 3 સ્વરહેઠાણ માટે છે અને મકાન 4 છે એ પણ સ્વરહેઠાણ માટે છે. તો દાખલો ગણતરી કરતી વખતે આપણે ખાસ યાદ રાખવાનું છે કે મકાન નંબર 3 અને 4ની ગણતરી આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ગણવાનું થાય ત્યારે જ ધ્યાનમાં લેવાની છે, ત્યાં સુધી આપણે ધ્યાનમાં લેવાની રહેતી નથી. તો એક પછી એક ગણતરી કરતા જઈશું અને વિગતો દાખલામાં મૂકતા જઈશું. તો દાખલામાં આપણને ભાડે આપેલ મકાન નંબર 1 અને મકાન નંબર 2 છે એ બેની આપણે ગણતરી કરવાની છે. સ્વરહેઠાણ માટેનું મકાન નંબર 3 અને 4ની ચોખ્ખા વાર્ષિક મૂલ્યની ગણતરી સુધી કોઈ જ પણ પ્રકારની ગણતરી કરવાની નથી. તો દાખલો ગણતી વખતે પહેલા આપણે સ્ટેપ નંબર 1 કરવાનું છે, વાજબી અપેક્ષિત ભાડું શોધવાનું છે.
તો સૌથી પ્રથમ આપણે શોધીશું વાજબી અપેક્ષિત ભાડું સ્ટેપ નંબર 1. હવે સ્ટેપ નંબર 1 મુજબ આપણે વાજબી અપેક્ષિત ભાડું શોધવાનું હોય તો સૌપ્રથમ આપણે બે પ્રકારના ભાડાની સરખામણી કરવાની છે. એક તો મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને બીજું છે વાજબી ભાડું. બેમાંથી જે ભાડું વધુ હોય તે ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે મકાન 1 અને 2ની જ વિગતો આ પત્રકમાં દર્શાવવાની છે. 3 અને 4 છે એ સ્વરહેઠાણ માટે છે એટલે આપણે એની વિગતો દર્શાવીશું નહીં. તો દાખલાની રકમમાંથી આપણે વિગતો જોતા જઈશું અને પત્રકમાં મૂકતા જઈશું. તો મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન 1નું 96,000 છે અને મકાન 2નું 84,000 છે. મકાન 3 અને 4ની વિગત આપણે ધ્યાનમાં લેવાની નથી એટલે આપણે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું 96,000 અને 84,000 પત્રકમાં મૂકી દઈશું. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન 1 96,000 અને મકાન 2 84,000. મકાન 3 અને 4માં કોઈ વિગત આપણે દર્શાવવાની રહેતી નથી કારણ કે એ સ્વરહેઠાણ માટે છે ને વધુમાં વધુ 2 મકાન સુધીની આવક બાદ મળી શકે માટે. મ્યુનિસિપલ આકારણી મુજબના ભાડા પછી આપણે દાખલામાં આપ્યું છે વાજબી ભાડું જેમાં મકાન 1નું છે 86,000 અને મકાન 2નું છે 80,000. મકાન 3 અને 4ની વિગત આપણે ધ્યાનમાં લેવાની નથી એટલે વાજબી ભાડું આપણે પત્રકમાં મૂકીશું અનુક્રમે 86,000 અને 80,000. તો પત્રકમાં મૂકીશું બી વાજબી ભાડું મકાન 1નું 86,000 અને મકાન 2નું 80,000. હવે આપણે બેમાંથી જે વધુ ભાડાની રકમ હોય તે ધ્યાનમાં લેવાની છે એટલે કે એ એટલે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને બી એટલે વાજબી અપેક્ષિત ભાડું. એ અથવા બી બેમાંથી જે વધુ હોય તે ધ્યાનમાં લેવું. તો આપણે દાખલામાં જોઈએ છે કે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન નંબર 1 અને મકાન નંબર 2માં વધુ છે તો આપણે બેમાંથી જે વધુ હોય ધ્યાનમાં લઈશું એટલે 96,000ની રકમ ધ્યાનમાં લેવાની છે અને મકાન 2માં 84,000ની રકમ ધ્યાનમાં લેવાની છે. હવે આ ભાડાને આપણે જે એ અને બીમાંથી વધુ આવ્યું છે એને પ્રમાણિત ભાડા સાથે સરખામણી કરવાની છે અને આ ભાડું પ્રમાણિત ભાડાની રકમ કરતાં વધવું જોઈએ નહીં. જો પ્રમાણિત ભાડાની રકમ કરતાં વધે તો આપણે પ્રમાણિત ભાડાની રકમ દાખલામાં ધ્યાનમાં લેવાની છે. તો દાખલાની રકમમાં આપણને પ્રમાણિત ભાડું આપ્યું છે મકાન 1નું 90,000 અને મકાન 2નું 76,000. તો આપણે પત્રકમાં દર્શાવી દઈશું અને ભાડું નક્કી કરશું કે કયું સ્ટેપ નંબર 1 મુજબ વાજબી અપેક્ષિત ભાડું ધ્યાનમાં લેવું. તો દાખલામાં મૂકીશું આપણે પ્રમાણિત ભાડું મકાન 1નું 90,000 અને મકાન 2નું 76,000. હવે ઉપર બંનેમાંથી જે ઓછું હોય તે વાજબી અપેક્ષિત ભાડું સ્ટેપ નંબર 1 મુજબ ધ્યાનમાં લેવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે સ્ટેપ નંબર 1માં પ્રમાણિત ભાડું છે એ 90,000 છે જ્યારે ઉપરનું ભાડું છે એ 96,000 છે. તો બેમાંથી જે ઓછી રકમ હોય એ આપણે ધ્યાનમાં લેવાની છે અને બીજા અર્થમાં આપણે એમ કહીએ કે વાજબી મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વાજબી ભાડું છે એ અપેક્ષિત ભાડાથી વધવું જોઈએ નહીં એટલે આપણે અહીંયા ધ્યાનમાં લઈશું પ્રમાણિત ભાડું 90,000 જે ઓછી રકમ છે તે અને અહીંયા પણ આપણે મકાન 2માં પણ 76,000 ધ્યાનમાં લઈશું કારણ કે ઉપરનું ભાડું છે એ 84,000 પ્રમાણિત ભાડા કરતાં વધુ છે. તો આ થયું આપણું સ્ટેપ નંબર 1 મુજબનું વાજબી અપેક્ષિત ભાડું. હવે આપણે શોધવાનું છે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. તો દાખલામાં આપણને મળવાપાત્ર ભાડું માસિક આપેલું છે 7,000 મકાન 1નું અને મકાન 2નું 6,500 આપેલું છે. આપણે વાર્ષિક ધ્યાનમાં લેવાનું હોય તો મકાન 1નું ભાડું 7,000 ગુણ્યા 12 કરવાના છે અને મકાન 2નું ભાડું છે 6,500 ગુણ્યા 12 કરી અને રકમ ધ્યાનમાં લેવાની છે જ્યારે મકાન નંબર 3 અને 4ની વિગત આપણને આપેલી નથી. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું વાર્ષિક ભાડું ખરેખર મળેલ ભાડું કે મળવાપાત્ર ભાડું જેમાં વાર્ષિક ભાડું આપણને મળશે મકાન 1નું 7,000 ગુણ્યા 12 કરશો તો 84,000 અને મકાન 2નું ભાડું આપણને દાખલામાં 6,500 માસિક આપ્યું છે 6,500 ગુણ્યા 12 કરશું તો મળશે આપણને 78,000. આમ હવે આપણને મળશે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું સ્ટેપ નંબર 2 મુજબ મકાન 1નું 84,000 અને મકાન 2નું 78,000. તો આપણને મળી ગયું છે સ્ટેપ નંબર 2 મુજબ ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. હવે આપણે સ્ટેપ નંબર 3 કરવાનું છે. સ્ટેપ નંબર 3 લખતી વખતે આપણે સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2ની રકમમાંથી જે વધુ રકમ હોય તે ધ્યાનમાં લેવાની છે. તો કરીશું આપણે સ્ટેપ નંબર 3. તો સ્ટેપ નંબર 3માં સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 માંથી જે વધુ ભાડાની રકમ હોય તે ધ્યાનમાં લેવી. તો આપણે જોઈ શકીએ છીએ કે વાજબી અપેક્ષિત ભાડું 90,000 છે અને ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું 84,000 છે.
આવા સંજોગોમાં આપણે અપેક્ષિત ભાડું છે એ સ્ટેપ નંબર 3માં 90,000 ધ્યાનમાં લઈશું. જ્યારે મકાન 2માં આપણને આપ્યું છે વાજબી અપેક્ષિત ભાડું છે એ 76,000 છે અને ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું 78,000 છે. એટલે બેમાંથી વધુ રકમ કઈ છે તો કે 78,000. તો આપણે 78,000 ધ્યાનમાં લેવાના છે. તો આ થઈ ગયું આપણું સ્ટેપ નંબર 3. હવે આપણે કરવાનું છે સ્ટેપ નંબર 4 અને સ્ટેપ નંબર 4 કરતી વખતે આપણે જે સ્ટેપ નંબર 3નું ભાડું છે એ જ ધ્યાનમાં લેવાનું છે. તો કરીશું આપણે સ્ટેપ નંબર 4 સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું એટલે કે ઉપરની જે રકમ આવી છે એ. તો સ્ટેપ નંબર 3ની 90,000 છે તો અહીં ધ્યાનમાં લઈશું 90,000 અને સ્ટેપ નંબર 3ની અહીંયા 78,000 રકમ છે તો ધ્યાનમાં લઈશું 78,000. તો આ થઈ ગયું સ્ટેપ નંબર 4 મુજબનું ભાડું. હવે આપણે GVA શોધવાનું છે એટલે કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. તો ગ્રોસ વાર્ષિક મૂલ્ય કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ શોધતી વખતે તમારે જો દાખલામાં મકાન ખાલી રહ્યાનો સમય આપ્યો હોય તો આ ખાલી રહ્યાના સમયનું ભાડું મકાન માલિકને મળે નહીં. તેવા સંજોગોમાં આ ભાડું બાદ મળી શકે તો આપણે એ રકમ બાદ કરવાની છે. તો દાખલામાં આપણે જોઈશું મકાન 1 અને 2 કેટલો સમય ખાલી રહ્યું છે અને કેટલો રકમ બાદ મળી શકે. તો દાખલામાં મકાન ખાલી રહ્યાનો સમય આપણને આપ્યો છે. મકાન 1 છે એ 1 માસ ખાલી રહ્યું છે, જ્યારે મકાન 2 છે એ 15 દિવસ ખાલી રહ્યું છે. આવા સંજોગોમાં આપણે શું કરી શકીએ તો કે મકાન 1નું ભાડું 7,000 લેખે માસિક ભાડું આપ્યું છે તો 7,000 ગુણ્યા 1 કરીશું તો આપણને 7,000 ભાડું મળવાપાત્ર મળશે બાદ. અને મકાન 2નું ભાડું આપણને 6,500 આપેલું છે તો 6,500 છે એ આખા મહિનાનું છે તો આપણે 15 દિવસનું બાદ લેવાનું છે તો 3,250ની રકમ આપણને બાદ મળશે. તો મકાન ખાલી રહ્યા સમયનું ભાડું, બીજા અર્થમાં આપણે એને વેકેન્સી સમયના ગુમાવેલ સમયનું ભાડું કહી શકીએ. તો પત્રકમાં આપણે દર્શાવી દેવાનું છે. આ રકમ બાદ કરતા આપણને મળશે ગ્રોસ વાર્ષિક મૂલ્ય. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું બાદ વેકેન્સી સમયનું ગુમાવેલ ભાડું એટલે કે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું. તો મકાન 1નું 1 માસનું 7,000 છે અને 1 મહિનો મકાન ખાલી રહ્યું છે તો 7,000 મળશે. જ્યારે મકાન 2 છે એનું ભાડું માસિક 6,500 છે અને અડધો મહિનો ખાલી રહ્યો છે. બીજા અર્થમાં કહેવાય કે 15 દિવસનું ભાડું ધ્યાનમાં લેવાનું છે. 6,500 એ આખા મહિનાનું ભાડું છે તો 15 દિવસ કે અડધા માસનું ભાડું કેટલું થાય તો કે -3,250. હવે આપણે સ્ટેપ નંબર 4નું ભાડું છે એમાંથી વેકેન્સી સમયનું ભાડું બાદ કરીએ તો આપણને મળે ગ્રોસ વાર્ષિક મૂલ્ય કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ કે GVA. તો 90,000 - 7,000 કરીશું તો આપણને મળશે 83,000 રૂપિયા. જ્યારે 78,000 - 3,250 કરીશું તો રકમ મળશે આપણને 74,750. હવે દાખલામાં આપણે જોવાનું છે મ્યુનિસિપલ આકારણી મુજબ કરવેરા. તો કરવેરાની રકમ આપણને બાદ મળે અને ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી આપણે કરવેરા બાદ કરીએ તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળે એટલે કે નેટ એન્યુઅલ વેલ્યુ મળે. બીજા અર્થમાં આપણે એને કહી શકીએ કે NVA મળે. તો દાખલામાં આપણને મ્યુનિસિપલ કરવેરા આપ્યા છે 5% લેખે. તો મ્યુનિસિપલ કરવેરાની રકમ ગણવાની હોય ત્યારે તમને જો સૂચના હોય એ મુજબ ગણવાની છે, પણ સૂચના ન હોય તેવા સંજોગોમાં મ્યુનિસિપલ આકારણી મુજબનું જે ભાડું આપ્યું છે એના 5% લેખે કરવાનું છે. તો આપણે મકાન 1નું મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું 96,000 છે, એના 5% કરીએ તો 4,800 મળે. જ્યારે મકાન 2નું મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું 84,000 છે, એના 5% કરીએ તો આપણને મળે મ્યુનિસિપલ આકારણી મુજબ ભાડાની રકમ 4,200. તો 4,800 મકાન 1માં મ્યુનિસિપલ કરવેરાની રકમ બાદ લેવાની છે અને મકાન 2માં 4,200 લેવાની છે. જ્યારે સ્વરહેઠાણ માટેના મકાનની ગણતરી કરવાની નથી એટલે એ રકમ ધ્યાનમાં લેવાની નથી. તો બાદ કરીશું ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી મ્યુનિસિપલ કરવેરા. તો મકાન 1ના 96,000 મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું છે એના 5% કરીશું તો મળશે આપણને 4,800 અને મકાન 2નું મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું 84,000 છે એના 5% કરીશું તો મળશે આપણને 4,200. ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી મ્યુનિસિપલ કરવેરા બાદ કરીએ તો આપણને મળે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. તો 83,000 - 4,800 કરીએ તો આપણને મળે 78,200. જ્યારે 74,750માંથી આપણે 4,200 બાદ કરીએ તો મળે આપણને 70,550. હવે આ સંજોગોમાં આપણે છે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ગણતી વખતે સ્વરહેઠળના મકાનની કિંમત આપણે શૂન્ય મૂકી દેવાની છે.
બરાબર છે. એટલે અહીંથી હવે સ્વરહેઠાણના મકાનની ગણતરી આપણે ધ્યાનમાં લેવાની છે. એટલે કે જે પ્રમાણિત કપાત છે એ હાઉસિંગ લોનનું વ્યાજ અને મૂડીકૃત વ્યાજની રકમ છે એ આ ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી આપણને બાદ મળી શકે. એટલે આપણે કરવાનું છે બાદ ખાસ કપાતો, અને ખાસ કપાતોમાં સૌપ્રથમ આપણે પ્રમાણિત કપાત બાદ કરવાની છે. અને પ્રમાણિત કપાત છે એ ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% લેખે કરવાના છે, અનુક્રમે મકાન 1 અને 2ની. તો બાદ કરીશું ખાસ કપાતોમાં પ્રમાણિત કપાત ચોખ્ખા મૂલ્યના 30%. તો મકાન 1નું ચોખ્ખું મૂલ્ય છે 78,200. 78,200ના 30% કરીએ તો આપણને પ્રમાણિત કપાત તરીકે મળશે 23,460. જ્યારે મકાન 2નું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય છે 70,550. 70,550ના 30% કરીએ તો મળે આપણને 21,165. જ્યારે મકાન 3ના સ્વરહેઠાણનું શૂન્યના કોઈ ટકા કરશો તો પણ તમને શૂન્ય જ મળવાનું છે, અને અહીંયા પણ શૂન્ય મળવાનું છે, એટલે આપણે અહીંયા દર્શાવી દીધું છે ડેશ. હવે આપણે બાદ કરવાનું છે હાઉસિંગ લોનનું વ્યાજ. તો હાઉસિંગ લોનનું વ્યાજ આપણને અનુક્રમે મકાન 1માં 8,000, મકાન 2માં 7,000, મકાન 3માં 3,000 અને મકાન 4માં 5,000 આપેલ છે, જે આપણને બાદ મળવા પાત્ર છે. તો બાદ કરીશું હાઉસિંગ લોનનું વ્યાજ. તો ખાસ કપાતમાં લખી નાખવાનું છે હાઉસિંગ લોનનું વ્યાજ મકાન 1નું 8,000, મકાન 2નું 7,000, મકાન 3નું -3,000 અને મકાન 4નું 5,000. ત્યારબાદ આપણે આમાંથી બાદ કરવાનું છે મૂડીકૃત વ્યાજ. દાખલામાં આપેલ છે તો મૂડીકૃત વ્યાજ બાદ કરીશું. તો મૂડીકૃત વ્યાજ તમને દાખલામાં 1/5 ભાગનું આપી જ દીધું છે. મકાન 1નું 2,000 અને મકાન 2નું 2,400, જે આપણને મળવા પાત્ર છે. તો બાદ કરી દઈશું મકાન 1 અને 2માંથી મૂડીકૃત વ્યાજ. મકાન 1નું -2,000 અને મકાન 2નું 2,400. હવે આપણે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી ખાસ કપાતો બાદ કરવાની છે અને કરપાત્ર આવકની રકમ ગણતરી કરવાની છે. એટલે કે ચોખ્ખું કરપાત્ર આવક. તો કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય આપણને મળશે. તો 78,200 -23,460 -8,000 -2,000 કરીશું તો રકમ મળશે આપણને 44,750 મકાન 1 માટે. જ્યારે મકાન 2માંનું ચોખ્ખું મૂલ્ય છે 70,550, માઇનસ કરીશું 21,165, માઇનસ કરીશું 7,000 અને માઇનસ કરીશું 2,400, તો આપણને મળશે 39,985 ચોખ્ખું વાર્ષિક મૂલ્ય અથવા તો કરપાત્ર વાર્ષિક મૂલ્ય. જ્યારે મકાન 3માં માઇનસ મળશે આપણને 3,000, શૂન્યમાંથી 3,000 બાદ કરો તો મળશે 3,000, અને મકાન 4માં પણ મળશે આપણને 5,000. તો આપણને મળી ગયું છે કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય. હવે આ ચારેયનો સરવાળો કરીશું તો આપણને મળશે મકાન મિલકતની કરપાત્ર આવક, એટલે કે શ્રીમતી અપૂર્વ કામદારની મકાન મિલકતની કુલ કરપાત્ર આવક ચારેયનો સરવાળો કરવાથી. તો કરીશું ચારેયનો સરવાળો. મકાન મિલકતની કુલ કરપાત્ર આવક 44,760 મકાન 1ની વત્તા 39,985 મકાન 2ની માઇનસ 3,000 મકાન 3ની માઇનસ 5,000 મકાન 4ની. તો આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળશે 76,725. 76,725. તો આ થઈ મકાનની મિલકતની કુલ કરપાત્ર આવક. એટલે કે શ્રીમતી અપૂર્વ કામદારે 76,725 રૂપિયા પર આવક વેરો ભરવો પડે. તો દાખલો ગણતી વખતે સૌપ્રથમ તમારે સ્ટેપ નંબર 1 કરવાનું છે, ત્યારબાદ સ્ટેપ નંબર 2 કરવાનું છે. સ્ટેપ નંબર 2ની અને 1ની રકમમાંથી જે વધુ રકમ હોય તે સ્ટેપ નંબર 3માં ધ્યાનમાં લેવાની છે. સ્ટેપ નંબર 3ની જ રકમ સ્ટેપ નંબર 4માં ધ્યાનમાં લેવાની છે. અને સ્ટેપ નંબર 4માંથી આપણે બાદ કરવાનું છે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું. એ મળતા આપણને મળશે ગ્રોસ વાર્ષિક મૂલ્ય, અને ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી કરવેરા બાદ કરવાના છે તો મળશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય, અને ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી બાદ કરશો ખાસ કપાતો તો તમને મળશે કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય, અને બધી જ રકમનો સરવાળો કરશો તો મકાન મિલકતની કુલ કરપાત્ર આવક મળશે. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2017માં પૂછાયેલો હતો, તેનો ઉકેલ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવો જ એક દાખલો છે જે આપણે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, જેની રકમ આ પ્રમાણે છે. શ્રીમતી અપૂર્વ કામદાર 2 એટલે 4 મકાનો ધરાવે છે, જેની માહિતી નીચે મુજબ છે.
વિગત મકાન 1, મકાન 2, મકાન 3 અને મકાન 4. મકાનનો વપરાશ આપણને આપેલો છે. પહેલું મકાન ભાડે આપેલ છે, બીજું મકાન પણ ભાડે આપેલ છે, ત્રીજું મકાન સ્વરહેઠાણ માટે છે અને ચોથું મકાન પણ સ્વરહેઠાણ માટે છે. મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન 1નું 1,15,200 છે, મકાન 2નું 1,08,000 છે, મકાન 3નું 48,000 છે અને મકાન 4નું 72,000 છે. વાજબી ભાડું છે મકાન 1નું 1,03,200, મકાન 2નું 96,000, મકાન 3નું 50,400 અને મકાન 4નું 78,000. પ્રમાણિત ભાડું છે મકાન 1નું 1,08,000, મકાન 2નું 91,200, મકાન 3નું 45,600 અને મકાન 4નું 66,000. મળવાપાત્ર માસિક ભાડું છે મકાન 1નું 8,400 અને મકાન 2નું 7,800, જ્યારે મકાન 3 અને 4ની કોઈ વિગત આપેલ નથી. મ્યુનિસિપલ કરવેરા છે એ આપણે 5% લેખે ગણવાના છે ચારેય મકાન માટે. મકાનનું વીમા પ્રીમિયમ 1,200, 1,200, 720 અને 960 ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું નથી. જમીન મહેસૂલ 240, 420, 240 અને 360 ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું નથી. મકાન ખાલી રહ્યાનો સમય 1 માસ 15 દિવસ છે અને મકાન 3, 4માં કોઈ વિગત આપેલ નથી. હાઉસિંગ લોનનું વ્યાજ છે મકાન 1નું 9,600, મકાન 2નું 8,400, મકાન 3નું 3,600 અને મકાન 4નું 6,000 છે, જે આપણે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી ખાસ કપાત તરીકે બાદ કરવાનું છે. મૂડીકૃત વ્યાજ છે 1/5 ભાગનું આપેલું છે મકાન 1 અને 2નું, જે આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ગણતી વખતે બાદ મળશે, જ્યારે મકાન નંબર 3 અને 4ની વિગતો આપેલી નથી. બાંધકામ સમય પૂરું થયાનું વર્ષ આપણને આપ્યું છે 31/3/22, 31/3/23, 31/3/18 અને 31/3/23. આકારણી વર્ષ 2026-27 માટે શ્રીમતી અપૂર્વા કામદારની મકાન મિલકતના શીર્ષક હેઠળની કરપાત્ર આવકની ગણતરી કરો. તો આ દાખલામાં આપણે રકમમાં થોડો માઇનર ચેન્જીસ કરી અને તમને જાતે ગણવા માટે આપેલો છે. આ દાખલાનો જવાબ શું મળે છે તે આપ કમેન્ટ સેક્શનમાં જણાવશો. અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા આવ્યો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.